ચલો દાખલા નંબર 17ની અંદર એવું કીધેલું છે કે ay² ઇક્વલ ટુ એક્સ ક્યુબના am² અને am ક્યુબ આગળના અભિલંબનું સમીકરણ. તો પહેલાં તો ay² બરાબર એક્સ ક્યુબ છે એનું વિકલન કરીએ તો તમને મળી જાય 2ay ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ બરાબર 3x². તો આના ઉપરથી ડીવાય અપોન ડીએક્સ મળી જશે 3x² અપોન 2ay બરાબર, અને એનો આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ મળશે એટલે ડીવાય અપોન ડીએક્સ એટ am² અને am ક્યુબ. તો આ મૂકી દો તો 3 અને a² m⁴ અપોન 2a અને am ક્યુબ. હવે આની અંદર જો એનું સાદુરૂપ આપીએ એટલે તમને અહીંયા આગળ મળી જશે 3m/2. માટે અભિલંબનો ઢાળ આના વિરોધી અને વ્યસ્ત થશે તો 3mની જગ્યાએ -2/3m થશે. માટે અને આ બિંદુમાંથી જ પસાર થાય છે એટલે અભિલંબનું સમીકરણ y - am³ ઇક્વલ ટુ -2/3m ઇન્ટુ x - am². તો આના ઉપરથી હજી 3am લસા લઈ લો એટલે તમને મળી જશે 3my - 3am⁴ ઇક્વલ ટુ -2x પ્લસ 2am². બધા પદને એક બાજુ લઈ જઈને સાદુરૂપ આપી દઈએ એટલે 2x પ્લસ 3my -am² કોમન કાઢીએ તો આપણને 2 પ્લસ 3m² ઇક્વલ ટુ 0 મળી જશે. બરાબર છે. પછી નેક્સ્ટ જોઈએ. હવે બે લંબછેદી વક્રો કોને કહેવાય? તો જ્યારે વક્રોના છેદબિંદુ આગળ સ્પર્શક પરસ્પર લંબ હોય, તો તે લંબછેદી કહેવાય. બરાબર છે. તો આ રીતે લંબછેદી વક્રો કોને કહેવાય એ આપણને ખ્યાલ આવી ગયો. 18મો દાખલો છે એની અંદર એવું કીધેલું છે કે જો 8k² બરાબર -1 હોય, 8k² બરાબર -1 હોય તો x બરાબર y² અને xy બરાબર k આ બે વક્રો છે એ પરસ્પર લંબછેદી છે તેમ બતાવો. એના માટે આપણે શું કરીએ, એક સામાન્ય બિંદુ લઈ લો આ બંને વક્રોનું, અને એ બિંદુ આગળ બંને વક્રોના સ્પર્શકો પરસ્પર લંબ થાય એવું બતાવવાનું છે. તો અહીંયા આગળ સૌથી પહેલાં કે ધારો કે x1 y1 આપેલ વક્રોનું છેદબિંદુ છે. માટે એ બિંદુ આગળ આ બંને વક્રો છે ત્યાં એ બિંદુ એમનું સમાધાન કરે એટલે x1 બરાબર y1² અને x1 y1 બરાબર k અને પરિણામ 1 કહી દો. હવે એવું કીધેલું છે કે હવે વક્ર 1 માટે જુઓ, x બરાબર y². આનું વિકલન કરીએ તો આપણને મળી જાય 2y ઇન્ટુ ડીવાય અપોન ડીએક્સ બરાબર 1 અથવા તો ડીવાય અપોન ડીએક્સ એટ x1 y1 લઈએ તો તમને 1/2y1 મળે. આને m1 કહી દો. બરાબર. તો 1/2y1 ને m1 કીધું. હવે એ જ રીતે વક્ર 2 માટે xy બરાબર k માટે જોઈએ તો એનું વિકલન x ડીવાય અપોન ડીએક્સ પ્લસ y બરાબર 0. તો અહીંયાથી ડીવાય અપોન ડીએક્સ એટ x1 y1 લઈએ તો તમને -y1/x1 મળે. આને m2 કીધું. બરાબર. હવે અહીંયા આગળથી તમે m1 અને m2 એમનો ગુણાકાર કરો તો તમને અહીંયા મળી જશે
1/2y1 અને -y1/x1. હવે એના ઉપરથી તમને અહીંયાથી y1 કેન્સલ એટલે -1/2x1 મળે. હવે પહેલું જે સમીકરણ છે યાર, પહેલું સમીકરણ એના ઉપરથી તમે જુઓ તો એક પરથી આપણે એમ કહેવાય કે x1 બરાબર y1² અને x1 y1 બરાબર k. તો આના ઉપરથી બંને બાજુ તમે અહીંયા આગળ x1 બરાબર y1² એમને એમ રાખો અને અહીંયા સ્ક્વેર કરી નાખો એટલે x1² y1² બરાબર k. હવે એના ઉપરથી તમે જ્યારે y1² કિંમત અહીંયા મૂકો છો, આ y1² કિંમત અહીંયા મૂકી તો x1² બરાબર k મળી જાય. હવે x1³ મળશે, x1³ બરાબર k મળી જશે. હવે x1³ બરાબર k મળી ગયું એટલે અહીંયા આગળ આ પણ k² થશે એટલે k². હવે k² બરાબર આપણે શું લઈ શકાય? -1/8. તો માટે x1² બરાબર x1³ બરાબર 1/8 થશે કારણ કે 8k² બરાબર -1 છે. તો આના ઉપરથી તમે જ્યારે 8k² બરાબર -1 છે, અહીંયા +1 છે, તો એની ઉપરથી x1 બરાબર શું થાય? 1/2 અને x1 1/2 થાય એટલે 2x1 કેટલું થઈ જવાનું? 1. આ કિંમત ઉપરથી આને તમે અહીંયા આગળ મૂકી દો અહીંયા. તો માટે m1 × m2 બરાબર -1 અને છેદમાં 2x1ની જગ્યાએ 1 મૂકો એટલે -1 મળ્યું. એટલે m1 m2 -1 થવાથી વક્રો પરસ્પર લંબછેદી થશે. બરાબર છે? તો આ રીતે આપણે એને સાબિત કરી શકાય. અહીંયા આગળ થોડુંક પેલો ડાર્ક આવ્યું હોય તો જરા જોઈ લેજો કે આપણે અહીંયા આગળથી જે સ્વરૂપ ગોઠવ્યું એ મેં ગોઠવ્યું ખરું, પણ આની અંદર કદાચ કેમેરામાં એ રીતે આવ્યું હોય તો અહીંયાથી તમે સેજ જોઈ લેજો. ઓકે, આગળનો દાખલો છે 19મો કે x²/a² -y²/b² ના 1 એટલે ઇક્વલ ટુ 1 એટલે અતિવલય આપેલો છે. એના x0 y0 આગળના સ્પર્શકનું અને અભિલંબનું સમીકરણ મેળવવાનું. પહેલાં તો વક્ર લઈ લઈએ. x²/a² -y²/b² = 1. બંને બાજુ વિકલન કરીએ એટલે 2x/a² -2y/b² dy/dx બરાબર 0. આના ઉપરથી dy/dx બરાબર 2 કોમન નીકળીને કેન્સલ થશે એટલે આપણને મળી જશે અહીંયા આગળ b² x/a² અને dy/dx at x0 y0 મળી જશે b² x0/a² y0. આને તમે એમ કહી દો સ્પર્શકનો ઢાળ. માટે સ્પર્શકનું સમીકરણ y - y0 = m × x - x0. થોડુંક સાદુરૂપ આપી દો આને, અહીંયા ગુણી કાઢો એટલે તમને મળશે a² y0 - a² y02 બરાબર b² x0 - b² x02. હવે આ પદને જમણી બાજુ એટલે આને થોડુંક પદોની ચેન્જ કરી દો એટલે b² x02 - a² y02 બરાબર b² x0 - a² y0. હવે બધાને a² b² વડે ભાગી નાખો એટલે x02/a² -y02/b² બરાબર x1/a² -y1/y0/b². હવે આપણે જાણીએ છીએ કે x0 y0 છે
એ અતિવલય ઉપર આવેલું હોય તો એનું સમાધાન કરે. એટલે તમારે x0² a² માઇનસ y0² b² જગ્યાએ 1 મૂકી શકાય. એટલે x(x1) અપોન a² માઇનસ y(y0) અપોન b² x0 રાખો. આ તમને સ્પર્શકનું સમીકરણ મળી ગયું. હવે સ્પર્શક પછી અભિલંબ જોઈએ તો અભિલંબનો હવે અભિલંબ છે એનો ઢાળ, અભિલંબનો ઢાળ બરાબર માઇનસ a² y0 અપોન b² x0 થાય. આનું વિરોધી અને વ્યસ્ત. તો એની ઉપરથી તેનું સમીકરણ, અભિલંબનું સમીકરણ y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a² y0 અપોન b² x0 ઇન્ટુ x માઇનસ x0. તો આના ઉપરથી આને અહીંયા આપી દો, આને નીચેને ડાબી બાજુ પદને ફેરવી લખીએ તો x માઇનસ x0 અપોન b² x0 પ્લસ y માઇનસ y0 અપોન a² y0 ઇક્વલ ટુ 0. આ રીતે તમને અભિલંબનું સમીકરણ મળી જશે. આગળનો 20મો દાખલો છે. એમાં y બરાબર cos x પ્લસ વાય માઇનસ 2π લેઝર ઇક્વલ ટુ x લેઝર ઇક્વલ ટુ 2π ના રેખા x પ્લસ 2y બરાબર 0ને સમાંતર સ્પર્શકનું સમીકરણ. પહેલાં x પ્લસ 2y બરાબર 0નો ઢાળ m બરાબર -1/2 જે એના સ્પર્શકનો પણ ઢાળ થશે. કારણ સ્પર્શક છે એ સમાંતર છે આપેલી રેખાના, તો આનો જે ઢાળ થાય બે સમાંતર રેખાનો ઢાળ સમાન થાય. એટલે આ તમને એક પહેલું સમીકરણ અથવા તો એમ કહેવાય કિંમત મળી ગઈ. હવે વક્ર લઈ લો y બરાબર cos x પ્લસ વાય. આનું વિકલન કરીએ તો તમને અહીંયા આગળ મળી જશે dy અપોન dx બરાબર સાઇન x પ્લસ વાય અને ઇન્ટુ આનું વિકલન આવશે 1 પ્લસ dy અપોન dx. પછી આને અંદર ગુણી કાઢો, એ સાદું રૂપ આપી દો એટલે dy અપોન dx બરાબર, હવે dy અપોન dx છે, dy અપોન dx છે -1/2 લઈ શકાય લેતા. એની કિંમત અહીંયા મૂકી દો એટલે -1/2 ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ વાય બ્રેકેટમાં 1 માઇનસ 1/2 1/2 થશે. એટલે સ્વરૂપની ગોઠવણી કરીએ તો તમને અહીંયા આગળથી આપણે કોસ છે ને એટલે વિકલન આવશે માઇનસ આવશે, એટલે આ માઇનસ થઈ જશે. એના ઉપરથી -1/2 ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ પ્લસ વાય ઇન્ટુ 1/2 મળશે. આ માઇનસ માઇનસ પ્લસ થશે, 1/2 કેન્સલ. એટલે આપણે એમ કહી શકાય કે સાઇન એક્સ પ્લસ વાય છે બરાબર 1 મળશે. અને આ જગ્યાએ કોસ એક્સ પ્લસ વાય એટલે કે વાય એ 0 મળે, કારણ કે આ બિંદુ જ્યાં સાઇન 1 મળતું હોય ત્યાં કોસ કેટલું મળે 0. એના ઉપરથી તમને વાય આમ શૂન્ય મળી ગયો. તો વાય શૂન્ય મળી ગયો એટલે તમે એમ કહી શકો કે સાઇન એક્સ અહીંયા વાય 0 મૂકી દો તો સાઇન એક્સ બરાબર 1 મળ્યું. હવે સાઇન એક્સ 1 ક્યાં મળે? તો સાઇન એક્સ છે એ 1 આપેલા -2π થી 2πની વચ્ચે જોઈએ તો સાઇન આપણને 1 મળી શકે એક્સ બરાબર π/2 આગળ અથવા -3π/2 આગળ. એટલે તમારે માંગેલ બિંદુ જો જોઈએ, માંગેલ બિંદુ તો તમને π/2 આગળ મળશે 0 1 અથવા આપણે કિંમત નથી લેતા પણ આ π/2 જ લઈએ છીએ. એટલે π/2 0 અને -3π/2 0. હવે આપણને આ બંને બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તો -1/2 આપેલો જ છે. એટલે π/2 અને 0 આગળ સ્પર્શકનું સમીકરણ y માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ -1/2 ઇન્ટુ એક્સ માઇનસ π/2. તો આના ઉપરથી જો તમે સાદું રૂપ આપો તો તમને 2x પ્લસ 4y માઇનસ પાઈ ઇક્વલ ટુ 0 મળે. અને એ જ રીતે -3π/2 અને 0 લો તો આગળનો સ્પર્શક છે એ તમને મળી જશે y માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ -1/2 એક્સ પ્લસ 3π/2. બરાબર છે. તો એનું સાદુરૂપ આપીએ
તો તમને 2x + 4y + 3π = 0 મળશે. આ બંને છે એમાં ધ્યાન રાખજો, અહીંયા 2x + 4y બંનેમાં કોમન છે, ખાલી અહીંયા જ ફેરફાર થાય છે, એટલે બે સમાંતર રેખા માટેની આ શરત થશે. આગળનો દાખલો, x² = 4yના 1 અને 2માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ મેળવવાનું છે. હવે જુઓ, તમે અહીંયા આગળ છે ને આ 1 અને 2 બિંદુ અહીંયા મૂકશો ને તો એ આપેલા પરવલયનું સમાધાન કરતું નથી. એટલે એમ કહી શકાય કે આ 1, 2 બિંદુ છે ને એ આ સ્પર્શક વક્ર ઉપર આવેલું નથી. તો અહીંયા આપણે ધારી લો કે ધારો કે x1 y1 એ વક્ર પર આવેલ સ્પર્શ બિંદુ છે. એટલે એમ કહી શકાય કે x1² = 4y1 આ પરિણામ 1 મળે. હવે આપણે શું કરીએ, આ વક્ર છે એનું વિકલન કરી કાઢીએ. તો હવે 4 × dy/dx = 2x થશે. એટલે કે dy/dx at x1 y1 = x1/2 થશે. હવે આપણે અભિલંબ જોઈએ છે, એટલે આપણે અભિલંબનો ઢાળ શું થઈ જશે, અભિલંબનો ઢાળ -2/x1 મળશે. અને અભિલંબનું સમીકરણ y - y1 = -2/x1 × x - x1. તો આની ઉપરથી થોડુંક સાદું રૂપ આપો તો તમને અહીંયા આગળથી 2x1 - x1 y1 = -2 + 2x1 મળી જાય. એટલે કે હવે અહીંયા આગળથી જો તમે જુઓ તો x1 y1, અહીંયા x1 y1 એટલે આ 2x1 કેન્સલ થઈ જાય, તો x1 y1 = 2 મળે. હવે આપણે જોડે જોડે જાણીએ છીએ પરિણામ એકમાંથી x1² = 4y1. તો આનો કંઈક સાદું રૂપ આપો, એટલે y1ની જગ્યાએ x1² / 4 કરી દો, એટલે તમને x1³ = 8 મળે. એટલે x1 = 2 મળ્યું. તો એની ઉપરથી y1 કેટલું મળશે, તો -1. એટલે તમને આ બિંદુ જે મળી ગયું એ 2 અને -1 મળી ગયું. હવે આપણે આ y1 = +1 મળશે. હવે 2 અને 1 આગળ તથા 1, 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ, આમાં તમે x1ની કિંમત અહીંયા મૂકો ને તો પણ તમને -1 મળી જશે. એટલે એ રીતે પણ તમે સાદુરૂપ આપી શકો. તો તમને મળી જશે y - 1 આ સમીકરણ, એટલે આ બિંદુ લીધું છે, બરાબર m × x - x1 એટલે 2. તો સાદુરૂપ આપો એટલે તમને x + y = 3 મળી જાય, જે માંગેલા અભિલંબનું સમીકરણ થશે અને જે 1 અને 2માંથી પસાર થશે. 22મા દાખલામાં x = a cos θ + a θ sin θ, y = a sin θ - a cos θ. એ અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતર, એટલે આ વક્ર છે એનો અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે એમ સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપેલા વક્રો છે એનું પ્રચલ સમીકરણ છે, એટલે dx/dθ શોધી કાઢો, dy/dθ શોધી કાઢો અને એની ઉપરથી dy/dx શોધીશું. તો dx/dθ આપણે લઈએ તો a θ cos θ મળી જશે. વિકલન આપણે કરી શકીએ છીએ ઇઝીલી. અને એ જ રીતે આનું તમને a θ sin θ મળશે. તો અહીંયાથી dy/dx કરીએ તો તમને આ ભાગ્યા આ કરીએ એટલે tan θ મળી જશે. હવે tan θ મળી ગયું એટલે એ સ્પર્શકનો ઢાળ થયો, માટે અભિલંબનો ઢાળ થશે બરાબર -cot θ. અને એનો અભિલંબનું સમીકરણ આ જ બિંદુ આગળ, બિંદુ તો આ જ થઈ જશે, એટલે અભિલંબનું સમીકરણ ક્યાં આગળ, તો xની જગ્યાએ a cos θ + a θ sin θ લેવાનું અને yની જગ્યાએ
એ સાઇન થીટા માઇનસ એ કોસ થીટા લેવાનું, બરાબર છે. તો આના ઉપરથી તમારે એ થીટા કોસ થીટા એ અહીંયા એ થીટા કોસ થીટા છે. તો આના ઉપરથી જો તમે જુઓ તો એનું સમીકરણ આવશે વાય માઇનસ એ કોસ થીટા પ્લસ વાય માઇનસ એ કોસ થીટા પ્લસ એ થીટા સાઇન થીટા, આખાને અહીંયા કૌંસમાં આ રીતે લીધું, ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોટ થીટા અને ઇન્ટુમાં આ આપી દઈએ એક્સ માઇનસ એ કોસ થીટા પ્લસ એ થીટા સાઇન થીટા. અહીંયા આગળથી મારી થોડી મિસ્ટેક થઈ ગઈ છે. વાય માઇનસ વાય1 એ સાઇન થીટા માઇનસ એ થીટા કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોટ થીટા ઇન્ટુ એક્સ માઇનસ એક્સ1 એ કોસ થીટા પ્લસ એ થીટા સાઇન થીટા. થોડુંક સાદુરૂપ આપવાનું છે આને. આ કોટ થીટા છે એટલે એને કોસ અપોન સાઇન કરી દો, કોસ અપોન સાઇન કરી દીધી, અને એને સાઇન થીટા અહીંયા ગુણી કાઢીએ એટલે સાઇન થીટા ઇન્ટુ વાય માઇનસ એ સાઇન સ્ક્વેર થીટા પ્લસ એ થીટા કોસ થીટા સાઇન થીટા બરાબર માઇનસ એક્સ કોસ થીટા પ્લસ એ કોસ સ્ક્વેર થીટા પ્લસ એ થીટા સાઇન થીટા કોસ થીટા થાય. આ બંને કેન્સલ થઈ ગયા. પછી બીજા બધાને એક બાજુ લઈ જઈને સાદુરૂપ આપીએ તો એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા માઇનસ એ બરાબર 0 મળે. હવે આ અભિલંબનું સમીકરણ થઈ ગયું, બરાબર સમજો. હવે ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર શોધવું હોય તો એનું સૂત્ર મોડ સી અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે, બરાબર છે. તો આના ઉપરથી જોઈએ મોડ સી એટલે અચળ અને અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે આ થશે, જેનું ઉગમ બિંદુથી અંતર પી લઈ લો, ગમે તે લઈ લો, તો મોડ માઇનસ એ અપોન રૂટ એ સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા એટલે તમને મળી જશે મોડ માઇનસ એ અથવા તો એ, જે હંમેશા અચળ થશે. એટલે આપણે જે આ સાબિત કરવાનું હતું કે આ વક્ર છે એનો અભિલંબ જે છે એ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલ છે, તો આપણે ઉગમ બિંદુથી આનું લંબ અંતર શોધ્યું તો આ અચળ આવી ગયું. એટલે આપણે કહી શકાય કે આપેલો અભિલંબ એ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે.